જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં? આજે આવી ગયો છું ફરી પાછો એક મારી બાળપણની જૂની યાદોનો વિડીયો લઈને, અને થંબનેલ ઉપર તમને ખ્યાલ આવી ગયો છે એટલે મારે કંઈ વધારે કહેવા પૂરતું નથી કે કહેવાનો વિડીયો છે મારા બાળપણની પ્રાથમિક શાળાની જે નાની નાની ઉપલબ્ધિઓ છે, નાના નાના અત્યારે હતા નાની નાની ઉપલબ્ધિઓ, તો એના વિશે આજે આપણે વાત કરવાના છીએ અને એ થોડીક જૂની યાદો તાજી કરવાના છીએ. તો હાલો વિડીયોની શરૂઆત કરીએ વધારે વાતો ન કરતા. તો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન ઓન કરજો એટલે મારા દરેક વિડીયો નોટિફિકેશન મળતા રહે. અને વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો તમારા મિત્રોમાં, અને કોમેન્ટ કરવાનું ખાસ ના ભૂલતા કે વિડીયો તમને કેવો લાગ્યો. ચાલો આપણે શરૂઆત કરીએ. તો આપણે જે આ ઉપલબ્ધિઓ છે ને એ હજી મેં સાચવીને રાખી છે, આ તમારી સામે જ છે, અને એ એક એક કરીને હું બતાવવાનો છે. અને આ એટલી સાચવીને રાખી છે કે લેમિનેશન પણ કરાવી લીધું છે કે બગડે નહીં અને એક આમ યાદી બની રહી. તો અમારે અત્યારે પ્રાથમિકમાં એવી રીતે હતું કે પહેલાં તો જો કે બધી લગભગ સ્કૂલમાં એવી રીતે જ હોય છે કે તમે પહેલાં તો તમારે ત્યાં નિશાળમાં જેને જેને ભાગ લેવો હોય કે હાલો ભાઈ કોઈ સ્પર્ધા આવી છે તો એ સ્પર્ધાઓ એક ન હોય, ક્યારેક ક્યારેક એક હોય, બાકી તો ઘણી બધી એક સાથે સ્પર્ધાઓ આવતી. તો એમાં આવે કે ભાઈ તમે આમાં ભાગ લેવો છે, તો જેને ઇન્ટરેસ્ટ હોય ને એ હા પાડે, અને પાછું એમાં એવું હોય કે એટલાથી એટલા ધોરણ સુધી. તો અમારે વધારે પડતું 5, 6 અને 7 ધોરણનું આવતું કે આ ત્રણેયનું એક સાથે આવે. એમાંથી ત્રણેય ધોરણમાંથી જેને જેને ભાગ લેવાનો હોય એ સ્પર્ધામાં, તો એ પોતાનું નામ નોંધાવે સરને કે ભાઈ હા મારે આમાં ભાગ લેવો છે. પછી જેને જેને ભાગ લેવો હોય ને એ બધાને જે અમારા સ્કૂલના હોય ને સર, એ બધા ન્યા જેને પહેલાં તો હરીફાઈ કરાવે બધાને અંદરો અંદર કે ભાઈ આમાંથી કોણ જીતે. એમાંથી જે જીતે ને એને પછી સ્કૂલને રિપ્રેઝન્ટ કરવા આગળ લઈ જાય, જ્યાં સ્પર્ધા હોય ને બીજી સ્કૂલમાં ત્યાં એને લઈ જાય. તો પહેલાં તો સ્કૂલના છોકરાઓ પાસેથી તમારે પહેલો નંબર લેવો પડે ને એની સામે પાસેથી તમારે જીતવું પડે, ત્યારે તમે પછી આ બહાર જે સ્પર્ધા છે એમાં જઈ શકો. અને કેટલીક સ્પર્ધાઓના અમને નિયમો ખબર ન હોય તો એ બધા સર અમને કહેતા કે ભાઈ આ નિયમ છે, તમારે આમાં આ વસ્તુ કરવાની, આ વસ્તુ ન કરવાની. એટલે એ બધું ત્યારે કેમ કે એટલી બધી ખ્યાલ ન હોય એવડા નાની ઉંમરમાં, અને પહેલી વખત ભાગ લેતા હોય. એટલે મને સ્પર્ધાઓ તો બહુ શોખ, અને ખાસ કરીને સ્પોર્ટમાં. આગળ મેં એક ચિત્રકારનો વિડીયો બનાવ્યો છે કે હું એક નાનો એવો ચિત્રકાર હતો એ સમયમાં. તો એ વિશેનો જે મેં વાત કરી હતી ને એનું આ સબૂત છે કે એ જે હું તમને કહેતો હતો એ સાચું છે કે ખોટું. અને આ અમારા જે સ્કૂલમાં છે ને એમાંથી હું રિપ્રેઝન્ટ કરવા ગયો હતો એક સમયે. 6ઠ્ઠા ધોરણમાં હું ગયો હતો, 5મા અથવા 6ઠ્ઠા ધોરણમાં. ચિત્રકલામાં મારા અહીંયાથી અમારે સ્પર્ધા થઈ ને તો એમાં હું જીતો હતો. અને પછી આગળ સર સાથે અમે ગયા હતા, અહીંયા ગામમાં એક નિશાળ છે ત્યાં સ્પર્ધા હતી. અને આ હું તમને સાઈડમાં પણ આનો ફોટો આપી દઈશ, અને આ તમે જોઈ લો, આમાં મારું નામ પણ લખેલું છે. અને અત્યારે આ નિશાળનું નામ બદલી ગયું છે, એમાં પ્રાથમિક શાળા હતી એની, નવી પ્લોટ શાળા અત્યારે નામ હતું. અત્યારે તો રઘુવીર શાળા લગભગ નામ થઈ ગયું છે. એનો પણ એક વિડીયો છે, તમે જોજો એટલે તમને ખબર પડી જશે. તો ત્યારે જા રહ્યો આ ચિત્રકલાનું ચિત્રકામમાં છે ને હું મારે નિશાળને રિપ્રેઝન્ટ કરવા ગયો હતો આગળ. આ ગામમાં જ અમારે સ્પર્ધા હતી માણાવદર. તો ત્યાં કેટલી સ્કૂલના માણાવદર તાલુકાની જે સ્કૂલો હતી ને એને બધા ત્યાં આવ્યા હતા, અથવા તો માણાવદરના જેટલી નિશાળો છે ને એના બધા ત્યાં મિત્રો આવ્યા હતા ભાગ લેવા. એટલે ત્યાં ગયો હતો, ત્યાં નિશાની છે. પછી હવે બીજું છે વિજ્ઞાન મેળા, ગણિત વિજ્ઞાન પ્રદર્શન. આ વિજ્ઞાન મેળો કહેતા, અને લગભગ મિત્રો વિજ્ઞાન મેળો જ કહેતા હશે એ સમયમાં જે છે. અત્યારે તો કંઈ કદાચ વાત અલગ છે, કદાચ બીજું કંઈ કહેતા હોય તો. એટલે એમાં હું અને વિજ્ઞાન મેળામાં બે મિત્રોનું વધારે એવું હોય કે ભાઈ બે મિત્રોનો પ્રોજેક્ટ હોય ને, બે મિત્રોને ત્યારે હતું કે ભાઈ 2 જણાનો પ્રોજેક્ટ તમે બનાવવાનો છે. અને એ અમને ખબર નહોતી કે ભાઈ આ વિજ્ઞાન મેળાનો પ્રોજેક્ટ શું ને કેવી રીતે હોય ને સ્પર્ધા શું હોય. અમારા અહીંયા પ્રાથમિકમાં એક સર હતા, ધીરુ સર કરે, તો એને અમને એ પ્રોજેક્ટ બનાવડાવ્યો. પછી એના વિશે માહિતી આપી આખી, અને એ માહિતી અમને એક કાગળ ઉપર લખેલી હતી. એને કીધું કે આ જે છે ને એ તમે વાંચી લ્યો અને પાકું કરી લ્યો બધું. અને અમે એટલી વખત વાંચ્યું, એક
પહેલી લાઈન જે શરૂઆતની છે ને એ તો હજી મોટે છે કે એપ્રોટેક પોરસ પાઇપ દ્વારા સિંચાઈ પદ્ધતિ એક આધુનિક સિંચાઈ પદ્ધતિ છે. એટલે આમ ટપક પદ્ધતિ ટાઈપનું કે એવું કંઈક એ આવતું કે ઓછા પાણી એમ ટીપું ટીપું પડ્યા રાખે ને તમે પાકનું ઉત્પાદન કરી શકો એમ. તમારે એમ પાણી કાઢવાની જરૂર ન પડે, ઓછા પાણીએ તમે લાઈન પાથરીને એવી કંઈક એ સમયમાં આવતું. અને એ પ્રોજેક્ટમાં સરે બનાવી દીધો હતો અને અમારે ખાલી અહીંયા જઈને બોલવાનું હતું આના વિશે. અને એના લીધે પછી અમને અમારો નંબર પણ આવ્યો હતો, પહેલો નંબર. અહીંયા અમારા માણાવદરમાં જ પહેલાં સ્પર્ધા હતી. માણાવદરની બધી નિશાળો હોય ને એ ત્યાં આવતી ને એની વચ્ચે સ્પર્ધા થતી. તો અહીંયાથી અમે 2 સિલેક્ટ થયા હતા, હું અને મુકેશભાઈ. અને અમે ઉમેય બાળપણનો અમારો પહેલો મિત્ર એ મુકેશ. અને બાલ મંદિરથી માંડી અને 7 ધોરણ 8માં પણ એ મારી સાથે હતો. 9માં મને બહુ ખ્યાલ નથી, કેમ કે એ પછી 9માં અથવા 10મા ધોરણમાં માણાવદરની પ્રાઇવેટ સ્કૂલમાં વહી ગયો હતો અને હું સરકારીમાં હતો. 8મા ધોરણમાં લગભગ એ મારી સાથે સરકારીમાં ભણ્યો હતો, હાઈસ્કૂલમાં. એટલે આ 7મા ધોરણમાં હું હતો ને ત્યારે અમે 2 ભાગ લીધો હતો અને પહેલો નંબર આવ્યો હતો. પછી અહીંયા માણાવદરમાં પહેલો નંબર આવ્યો ને પછી અમે ગયા હતા નાનડીએ, ત્યાં પહેલો નંબર નહોતો આવ્યો. પણ મારે મહત્વ શું હતું કે હું અહીંયા અમારી સ્કૂલમાંથી એમ બહાર નીકળવો જોઈએ, કે અહીંયા અમારી નિશાળમાં પહેલો નંબર આવી જાય એટલે હું બહાર જવો જોઈએ. અને બહાર શું કહું કે ત્યાં બધું ઘણું જોવા જાણવા મળે. અને બીજી વાત એ કે પ્રમાણપત્રો મળે, એટલે ખાસ તો પ્રમાણપત્રોનો વધારે શોખ હતો, એના લીધે જતો. અને થોડોક ઇન્ટરેસ્ટ પણ હતો, એવું નહોતું કે ઇન્ટરેસ્ટ નહોતો. 50% ઇન્ટરેસ્ટ હતો અને 50% પ્રમાણપત્રનું એવું બધું હતું કે જોવા મળે ને પ્રમાણપત્ર મળે ને એ બધું. એટલે બધું ભેગું હતું. આ છે એ સમયમાં જે પેલું અમે ભાગ લીધો ને ત્યારનું પ્રમાણપત્ર. ત્યારે અમારે માણાવદરમાં જ હતી આની સ્પર્ધા અને એમાં અમારો નંબર આવ્યો હતો. અને અમને આશા નહોતી, કેમ કે પહેલી વસ્તુ તે કે આ લાઈન અમારી હતી જ નહીં, વિજ્ઞાન મેળા. અને પ્રોજેક્ટ અમે નહોતો બનાવ્યો. અમે ખાલી સરે જે શીખવાડ્યું હતું ને એ ત્યાં જઈને બધું કોઈ વિજ્ઞાન મેળામાં એવી રીતે હોય કે તમે તમારો પ્રોજેક્ટ ટેબલ ઉપર કે નીચે કે રાખીને બેઠા હોય અને જે મિત્રો અથવા તો ત્યાં ઘણા શિક્ષકો ઘણા મોટા માણસો, નાના છોકરા, કોઈ નિશાળના છોકરા, એ બધા એના શિક્ષકો એ બધા જોવા આવતા હોય એ વિજ્ઞાન મેળાને. તો એ અહીં આવે ને તમારે ત્યાં ઊભા રહીને તમારો પ્રોજેક્ટ જોતા હોય તો તમારે એના વિશે માહિતી આપવાની, અથવા તો તો તમારે માહિતી આપવાની કે ભાઈ તમારો પ્રોજેક્ટ શું છે, એ શું કરી શકે છે અને કેના ઉપર છે, એ બધી આખી માહિતી આપવાની તમારે. એટલે એમાં તમારે ક્યાંય તમને આવડવું જોઈએ, પાકું કરેલું હોવું જોઈએ, પ્રશ્ન પૂછે એનો જવાબ તમારી પાસે હોવો જોઈએ, એટલી તમારે એ પ્રોજેક્ટ વિશે માહિતી હોવી જોઈએ. એટલે એ બધું ત્યારે અમારે સરે જ અમારે બધું કમ્પ્લીટ કર્યું. એટલે અમે ખાલી એટલું કે પ્રોજેક્ટ સરે બનાવી દીધું, બાકી પાકું અમારે અમે કર્યું હતું અને બોલવાનું પણ અમારે હતું. પણ એ મારું ઓમ જોઈએ ને તો હું એટલો બહુ બોલતો કે નહીં અને લાઇમલાઇટમાં બહુ ન હોય. આ સ્પોર્ટમાં ને એમાં હોય અને પાઠા ખાવામાં હોય, મજાક મસ્તીમાં. બાકી બોલવાનું ને એટલું બધું મારે ત્યારે એમ નહોતું કે ભાઈ ઘણા લોકોની વચ્ચે હું બોલી શકું. સ્ટેજ ઉપર આવવાનું તો થયું જ નથી લગભગ એક વખત. બાકી સ્ટેજ ઉપર એમ કદાચ આવવાનું થાય ને અને બોલવાનું થાય ને કાંઈ સુવિચારને બોલવા ઊભા કરતા, ત્યારે સુવિચારને એવું કંઈક બોલતો ત્યારે બહુ શરમ આવતી. પણ આ મારો એવો પહેલો અનુભવ હતો, કેમ કે ત્યારે એક વસ્તુ મગજમાં કરી દીધી જે સાહેબે કીધું છે ને એ જ બોલવાનું છે. એટલે બીજે ક્યાંય ધ્યાન ના ભટકે કે સામું કોણ છે, કેટલા લોકો છે, શું કરવા આવ્યા છે. હવે ત્યારે બોલવાનું આમ પાકું થઈ ગયું, એટલે આવે એટલે સીધું બોલવા જ વળગી જતા. એટલે ત્યારે એક મને એમ થયું હતું કે હું એટલા લોકોની સામે ને એવડા મોટા લોકોની સામે બોલી શકું. એટલે ત્યારે એ પણ થોડુંક ત્યાંથી વિજ્ઞાન મેળો પૂરો થયો ત્યારે થોડુંક ભાનમાં આવ્યા. પછી આમ ભાનમાં આવી કે અમે એટલું બોલ્યું ને અને પાછો ત્યાં પહેલો નંબર આવી ગયો ને એ પણ અમને ખબર પડી ને કે ભાઈ એવાનો પહેલો નંબર આવ્યો છે. ત્યારે પણ અમે બહુ ખુશ થયા હતા કે ભાઈ વાહ, આપણો આશા જ નહોતી કોઈ વસ્તુની, આ તો ખાલી સુખાતર ગયા હતા કે. અને પાછી એક બીજી વસ્તુ શું હતી કે નાસ્તો મળતો. જ્યાં સ્પર્ધા હોય ને ત્યાં નાસ્તાની વ્યવસ્થા હોય. તમારી સ્પર્ધા પૂરી થાય ને એટલે જેને સ્પર્ધામાં ભાગ લીધેલા હોય ને એ બધાને ત્યાં નાસ્તો કરાવે કંઈક ને કંઈક. એટલે એ પણ થોડુંક અમને ગમતું.
એટલે એ બધું ભેગું આખી બધી વસ્તુ હતી. પછી આ અમે નાનડિયા ગયા હતા, તો ત્યાં અમારો પહેલો નંબર નહોતો, કેમ કે ત્યાં બીજો એક પ્રોજેક્ટ વાળા હતા ને, એનો પ્રોજેક્ટ મોટો હતો, બહુ મોટો પ્રોજેક્ટ હતો. અમારા રૂમમાં 2, 3 કે 4 એમ કંઈક મિશન રૂમ હતા, ત્યાં બધામાં આખા વિજ્ઞાન મેળો હતો. તો એક રૂમમાં ઓછામાં ઓછા 5-7 પ્રોજેક્ટ હોય, અને એક બાજુ ઓસરી અમારી જે ત્યાં એ બધાની ઓસરી એક જ હતી. એ અડધી ઓસરીમાં એક જ પ્રોજેક્ટ હતો, એટલે એનો પેલો નંબર આવવાનો જ હતો. અમે તો ત્યાં ગયા એટલે મેં જોઈ જ લીધું હતું કે આનો પેલો નંબર આવવાનો જ છે, કેમ કે એવડો મોટો પ્રોજેક્ટ. એટલે પછી અમને આ છે ને, અમે તો ખાલી એમ પછી બીજી વખત તો જોઈએ ને, તો એક જોઈએ તો આમ ખાલી એમ મોસ થઈ ગયા હતા કે ભાઈ આ તો આયસા નથી ને આવી ગયો નંબર. પણ છતાંય મહેનત તો કરવી છે, એવું નથી કે ભાઈ હવે કંઈ આપણે આયસા નથી એટલે મહેનત ના કરવી. મહેનત તો કરવી જ છે આપણે બધી. અને હા, પછી એક વસ્તુ એ પણ થતી કે 2 મિત્રો હોય ને, તો વસ્તુ શું થાય કે એક જણો કદાચ બહાર એમ જવું હોય, બીજાને પ્રોજેક્ટ જોવા જવું હોય તો પણ જઈ શકે, કેમ કે એક વ્યક્તિ હોય તો એ બધું સંભાળી લે. એટલે અમે એ વસ્તુ પણ પછી ત્યાં કરી હતી કે જો કે લગભગ ત્યાં બધા મિત્રો એવી રીતે જ કરતા હતા કે ત્યાં એ ઊભા રહે એક જણો, અને બીજો જણો છે ને બધા રૂમમાં ફરી આવે, બધાને પ્રોજેક્ટ જોઈ આવે, અને પછી આવે. પછી બીજો મિત્રો જાય તો એ બધાને પ્રોજેક્ટ જોઈ આવે કે કેવા કેવા પ્રોજેક્ટો આવે છે, અમને થોડુંક જાણવા મળે. અને થોડુંક આગળ કેટલાક પ્રોજેક્ટો વિજ્ઞાન ઉપર હોય તો એના વિશે થોડુંક જાણવા મળે, કોઈ સ્પેસ ઉપર હોય. એટલે ઘણા અલગ અલગ પ્રોજેક્ટો લઈને બધા ત્યાં આવ્યા હતા. પછી હવે વાત કરીએ અમારે કબડ્ડીની વાત કરું ને, તો પહેલા અમારે અહીંયા કબડ્ડીની સ્પર્ધા આવી, અને સર અમારે હતા દેસા સર કરીને અમારે હતા. કબડ્ડી અમે કોઈ દી જિંદગીમાં રમ્યા જ નહોતા. અમારા જે અહીંયા ભણતા હતા ને મિત્રો, એમાં કોઈ કબડ્ડી રમ્યા નથી, કેમ કે અહીંયા એટલું બધું કંઈ અમારે કબડ્ડીનું હતું ને, બીજી ઘણી બધી રમતો હતી, પણ કબડ્ડીનું એટલું બધું અમારે ચલણ નહોતું, એટલે કબડ્ડી ના રમતા. એટલે કબડ્ડીનો પણ અમને ન આવડતો. અને આ સ્પર્ધા આવી. હવે સ્પર્ધામાં લેવાના હતા 11 જણા, 7 જે એમાં પાર્ટિસિપેટ કરે, અને બીજા 4 છે ને એ અવેજી ખેલાડી. એટલે કે કોઈ ઘાયલ થાય, કોઈને કંઈ પ્રોબ્લેમ આવી જાય તો એના હાટાનો એક આવી શકે એમ. તો એના માટે 4 એ સ્પેરના એમ કહી શકીએ કે ભાઈ સ્પેરમાં રાખવા માટે ખેલાડીઓ. ટોટલ 11 જણાની ટીમ બનાવવાની હતી અમારે. અને જે 7 છે ને એ સારામાં સારા ખેલાડીઓ હોય ને એ 7 રાખવાના. અને પછી એનાથી થોડાક ઓલા હોય ને, ઓછું આવડતું હોય, તો એ 4 ખેલાડીઓ એ હોય. એટલે વાંધો ના આવે. આમ જે સારા ખેલાડીઓ હોય તો વધારે જીતવાનો ચાન્સ રહે. એટલે પછી અમારે એના માટે સિલેક્શન કરવાનું હોય. તો અમારે સિલેક્શન માટે 5, 6 અને 5મું નહીં, 6ઠું ને 7મું આ 2 ધોરણને, કેમ કે મોટા છોકરા એમ પાસે કબડ્ડીમાં શું હોય કે લાગવાની ભાંગ તૂટની બીક વધારે હોય, બથાબથીનો આખો ખેલ હોય. એટલે એના લીધે 6ઠું અને 7મું ધોરણ એ 2 ધોરણના છોકરાઓને કીધું કે ભાઈ જેને ભાગ લેવો હોય એ આવે. અમે ત્યારે 7મું ભણતા, અને 6ઠ્ઠા વાળાના અને 7મા ધોરણના બેયના છોકરા જેને ભાગ લેવો તો એ બધા અહીંયા આવ્યા. પછી એના અંદર સ્પર્ધા ટીમો પાડીને ત્યાં સરની દેખરેખમાં 2 કેપ્ટન બનાવે, જે મોનિટર હોય એ, અને પછી સામસામે ટીમ પાડે. તો એ ટીમ પાડીને પછી રમતે, પછી એમાં જે સારું ખેલાડી હોય, એવું નહીં કે હાલો ભાઈ આ ટીમ જીતી ગઈ ટીમને, કેમ કે કેટલા બધા છોકરા હતા, એટલે એવું ન હોય કે ભાઈ આ એક ટીમ જીતી ગઈ આ ટીમના જ બધા રાખીએ. એમાંથી કેટલાક નબળું પ્રદર્શન પણ કરતા હોય. એટલે સર ત્યાં સામે ખુરશી નાખીને બેઠે અને જોવે કે એક જે સારું વ્યક્તિ પ્રદર્શન કરતો હોય, જેમાં કાંઈ સરને લાગે ભાઈ આ વ્યક્તિ આ બાબતમાં સારો હોય, તો એ સર ત્યાં સામે બેસીને લખતા જાય. પછી છેલ્લે સરને નિર્ણય કરવાનો હોય કે ભાઈ આમાંથી કેને આખો ખબર પડી જાય કે ભાઈ, કેમ કે અમારે ત્યાં અમને લગભગ સમજી લ્યો ને કે 3 થી 4 અમે વખત ટીમ પાડીને રમ્યા હતા. 3 થી 4 ગેમ કરી હતી અમે ત્યાં. તો એ 3 થી 4 ગેમમાં એ સરે બધું આખું અનુમાન લગાવ્યું હતું કે ભાઈ આમાં કયો વ્યક્તિ ક્યાં ફિટ બેસે છે, કયો વ્યક્તિ કેમાં માહિર છે.
તો એ બધા જોઈ લીધું અને એની પછી આખું લિસ્ટ બનાવી અને પછી એમાંથી એને સિલેક્ટ કરવાનો હતો તે અને એને પછી સિલેક્ટ કર્યું. મારો જો મોનિટર ન હોત ને તો કેપ્ટન હું હોત, એવો મારો અંદાજ છે. કેમ કે ઓમ તો બીજેમાં તો બધામાં કમ્પ્લીટ હતો જ, પણ શ્વાસ ટકાવવાનું છે ને એમાં બધા છોકરાથી તો આગળ હતો, પણ મારા સર છે ને એનાથી પણ વધારે શ્વાસ મારો ટકતો. અને સરે પોતે જ એના મોઢેથી કીધેલું હતું, કેમ કે કોઈ વ્યસન હતું નહીં, એટલે એ વસ્તુ સ્વાભાવિક છે કે થવાની જ હતી. એટલે પછી મોનિટરોને લીધે 2 મોનિટરો હતો, તો એનું નામ પહેલાં લખ્યું કેપ્ટન, વાઇસ કેપ્ટન, અને પછી ત્રીજા નંબર ઉપર મારું નામ લખ્યું હતું. અને એવી રીતે પછી આખી અમારે 11 જણાની ટીમ બનાવી. પછી માણાવદર ગામમાં અમારે અહીંયા ત્યારે કન્યા શાળા કહેવાતી, સરકારી હોસ્પિટલને સામે, તો ત્યાં અમારી સ્પર્ધા હતી, તો ત્યાં અમારે જવાનું હતું. એટલે સિલેક્શન થઈ ગયું. પછી અમે ત્યાં ગયા રમવા, અને ત્યાં અમારી ટીમ સિવાય કોઈ ટીમ આવી જ નહોતી. હવે કોઈ, કેમ કે એટલું બધું ત્યારે કબડ્ડીનું કંઈ ચલણ હતું નહીં, એટલે કોઈ કંઈ ટીમ નહીં બનાવી હોય કે કોઈ જે કારણ હોય ભગવાન જાણે, પણ માણાવદરમાંથી કોઈ પણ ટીમ નહોતી આવી. એટલે અમારી ટીમ એક જ આવી હતી. તો ત્યાં જે બધું મેનેજ કરવાવાળા હતા બધા, તો એને બધું કીધું કે ભાઈ હવે તમે એક કામ કરો, કોઈ આવ્યું નથી તો તમે જીતી ગયા, પણ એક શરત છે કે તમે અમને રમીને બતાવો કે ભાઈ તમને આવડે તો છે ને. કેમ કે એટલું બધું ચલણ નહોતું, એટલે કદાચ એને એવું હોય કે ભાઈ આને ના આવડતું હોય, અને એમને આવી ગયા હોય કે એટલું બધું ના આવડતું હોય, તો પછી એની ત્યાં અમારી ટીમમાંથી અલગ અલગ 2 ટીમ બનાવી, અને પછી અમે અંદરો અંદર રમ્યા, એક ગેમ કરી, અને પછી ત્યાં પછી બધું વહીવટ થઈ ગયું કે ભાઈ હાલો જીતી ગયા. એ ખુશી આખી અલગ જ હોય. કેમ કે આગળ જો આ ચિત્રકામ છે, જો ચિત્રકામની સ્પર્ધામાં તમે ભાગ લીધો અને ચિત્રકામમાં જો તમારો નંબર આવી ગયો, તો એ તમારી ખુશી પોતાની હોય, એક વ્યક્તિની. પછી હાલો વિજ્ઞાન મેળો છે, તો એમાં તમારો નંબર આવ્યો, તો એ 2 વ્યક્તિની ખુશી હોય. અને આ જે છે એ અમારે 11 જણા હતા, તો એ ખુશી કેટલી બધી થઈ જાય. એટલે 11 પછી એટલા ખુશ થયા ને. અને પછી અમારે અહીંયા નિશાળે આવ્યા, અને પછી નિશાળે બહુ કોમેડી થઈ ગઈ હતી. અમારા પેલો આમ આખા રૂમ જેટલા અમારા રૂમ હતા ને, બધા રૂમમાં જઈ અને શિક્ષકોને અમારે જણાવવું હતું કે ભાઈ અમે જીતી ગયા. એટલે પછી પેલો રૂમ હતો, ત્યાં અમે અંદર ગેટના જે મેન ગેટથી અંદર ગયા, એટલે પેલો જે રૂમ હતો ને ત્યાં અમે ગયા. જે મારી સાથે ભણતા હશે એને ખબર હશે, આ સાઈડમાં જે 3 રૂમ હતા ને, એમાંથી જે પેલો રૂમ હતો ને, ત્યાં અમે ગયા હતા પહેલાં. એટલે ત્યાં ગયા ને, ત્યાં જે શિક્ષક અથવા તો મેડમ જે હોય મને બહુ કે અત્યારે યાદ નથી. ત્યાં હું આમ આગળ જઈને મેં કીધું કે અમારો પેલો નંબર આવ્યો છે કબડ્ડીમાં, અને અમે પ્રદર્શન જોઈને જ એની જીત આપી દીધી એમ. એટલે થોડુંક આમ હું બડાઈ કરવાની. તે પછી એ શિક્ષકે અમને કીધું કે સારું સારું, અને અમને થોડું પ્રોત્સાહન આપ્યું ને એવું બધું. પછી બીજા રૂમમાં અમે ગયા, તો હજી ત્યાં જાતા હતા, તો અમારો એક મિત્રોમાંથી એક મિત્ર હતો ને, એ થોડોક આગળ થઈ ગયો કે હું જલ્દી જઈને કહી આવું. તો એ ત્યાં જઈને એને આગળ જઈ ત્યાં એને બોલવું અને અમારું બધાને ત્યાં પહોંચવું. તો એની કેમ કે નાના બાળકો હોય ને તો જીભ લસરી જતી હોય, એ સ્વાભાવિક છે. એટલે ક્યારેક ક્યારેક એવી રીતે લસરી જાય ને તો આપણે થોડુંક હસવું પણ આવે. એટલે ઓમ હસવું નહીં, પણ આમ છોકરા રહ્યા એટલે હસવું આવે એમ, સ્વાભાવિક છે. તે ત્યાં એની આગળ જઈને એને કેટલાક એવા ભારે વર્ડ હોય ને, એ નાના છોકરાને બહુ ના બોલી શકતા હોય. નાની થોડુંક બોલવાની ટ્રાય કરી, એવું નથી કે એને ન હોય, એ પણ હોશિયાર ટોપ 5માં એનો નંબર આવતો. પણ કુદરતી એ સમયે એની જીભ થોડીક લસરી ગઈ, તો એને ત્યાં જઈને એમ કીધું કે અમારું પ્રદૂષણ જોઈને જ કે એને જીત આપી દીધી. ભાઈ પછી બધા જે પાછળ બધા છોકરા હતા એ બધા થોડીક વાર એને મજાક મસ્કરી કરી, અને પછી ભાઈ હવે તું છે ને પાછળ રહે. અને પછી એમ આગળ બધા મેં બધા રૂમમાં જઈને શિક્ષકોને જાણ કરી કે ભાઈ અમે જીતી ગયા છે અને અમારો પહેલો નંબર આવ્યો છે. એટલે એ ત્યારે ખુશી આખી અલગ જ હતી. અને એ જોઈએ તો એની વાત થોડીક સાચી પણ હતી થોડીક, કે પ્રદૂષણ તો થતું જ હોય, કેમ કે ત્યાં કબડ્ડીના મેદાનમાં ધૂળ ઉડતી જ હોય. એટલે પ્રદૂષણ અત્યારે અમે રમ્યા હતા ત્યાં એ પણ ધૂળ બહુ સારી ઉડાડી હતી. એટલે પ્રદૂષણ જોઈને જીત આપી એમ પણ કહી શકીએ એક રીતે જોઈએ તો.
પછી અમે બીજી વખત ગયા હાઈસ્કૂલમાં, અહીંયા પહેલો નંબર આવી ગયો. પછી હાઈસ્કૂલમાં સ્પર્ધા હતી તાલુકા લેવલની, તો ત્યાં ગયા. પણ ત્યાં લગભગ અમે સેમિફાઇનલમાં પહોંચી ગયા હતા કે એવું કંઈક હતું, મને બહુ અત્યારે યાદ નથી. લગભગ સેમિફાઇનલમાં પહોંચી ગયા હતા. એટલે ત્યાં તકલીફ અમારે શું થઈ, હાર્યા કેના લીધે કે ત્યાં જે સામેવાળી અમારી જે ટીમ આવી હતી ને, અમારી જે સામે સેમિફાઇનલમાં જેની સામે અમે હાર્યા, એ જ ટીમ ફાઇનલમાં લગભગ જીતી હતી. અને એના જે બધા શિક્ષકો પણ ત્યાં જે હતા એ બધા એના જ વિશે વાત કરતા હતા કે આ ટીમ ફાઇનલમાં કદાચ જીતશે. એમાં તકલીફ શું હતી કે ત્યારે એ ટીમમાં જે સામે અમારી ટીમ હતી જેની સામે અમે હાર્યા, એ ટીમના છોકરા હતા ને એમાં 50%થી 4 થી 5 છોકરા એવા હતા ને કે જે છઠ્ઠામાં, કોઈ 7મામાં 3-4 વખત ફેલ થયેલા હતા. એટલે હાઇટ બોડી વધારે હતી એને. એટલે જે આપણે ટચ કરવાનો લીટો હોય, તમને ખ્યાલ હોય કે આપણે હાલો કબડ્ડી કરતા જે મેન લાઈન છે એનાથી અંદર ગયા અને પછી જે એક આપણે એવું હોય ત્યાં લીટો હોય પેલો કે આ તમે લીટો ટચ કરી લ્યો ને એટલે ત્યાંથી તમે પછી પાછા આવી શકો એમ. અને એ લીટો ટચ ન થાય ત્યાં સુધી તમે પાછા ન આવી શકો. જો પાછા આવી જાય તો તમે આઉટ ગણો. એટલે એ લીટે અમે એને આઉટ, એ સામેવાળા વ્યક્તિ આવે ને એટલે એ લીટે અમે એને ન્યાયનો પગ હોય અને પગ પકડી લઈએ, એ લીટો ન્યાયનો પગ અડાડે પકડી લઈને ન્યાય એને પાડી દે ને તો આમ સીધો પડે ને એટલે એનો હાથ છે ને જે વચ્ચેની લાઈન હોય ને ન્યાયનો હાથ પહોંચી જતો. એટલે એ અમારે હવે શું કરવું, બીજો કે અમારે પાસે એવું બીજો ઉપાય હતો ને, એટલે અમે હાઈટબોડીમાં એની પાસે હજી નાના કહેવાય, કેમ કે 4-5 વખત ફેલ થયા, 4-5 વર્ષ અમારાથી મોટા હોય. એટલે એના લીધે અમારે પછી હારવું પડ્યું હતું. તો પણ ટક્કર અમે હારી આપી હતી અને મેં એમાં શ્વાસ ટકાવવા માટેના પોઈન્ટ પણ મેળવ્યા હતા અમારી ટીમ માટે. ગમે એમનો કંઈક સમય હોય કે એટલાથી એટલા સમય સુધી તમે શ્વાસ ટકાવી શકો ને તો તમને પોઈન્ટ મળે. અને શ્વાસ ટકાવવો એટલે કે અત્યારે પછી અમે હાઈસ્કૂલમાં ગયા ત્યારે એ નિયમ નહોતો. ત્યાં તમે આરામથી કબડ્ડી શ્વાસ લેતા બોલી શકો. અહીંયા એવી રીતે હતું કે એક વખત તમારે આમ શ્વાસ લઈ લેવાનો અને લાઈન ઓળંગ્યા પછી ને તમારો શ્વાસ મુકાવવાનો જોઈએ. એટલે હાઈસ્કૂલમાં એ નિયમ નહોતો. અહીંયા એ નિયમ હતો કે વચ્ચેની લાઈન તમારે ઓળંગો ને ત્યારથી તમારે આમ શ્વાસ લઈ જ લેવાનો, કે એ લાઈન ઓળંગો પછી તમારે શ્વાસ મુકાવવો ન જોઈએ. જો શ્વાસ મુકાણો એટલે તમે આઉટ. આમ એક ધારું કબડ્ડી બોલાવવાનું પણ ચાલુ રહેવું જોઈએ. આમ શ્વાસ લઈને કબડ્ડી. તો જો શ્વાસ મુકાઈ ગયો, એક વખત શ્વાસ લેવાઈ ગયો તો તમે આઉટ. અને એ પહેલાં તમારે જે ઓલી લાઈન કહું ને એને ટચ કરીને પાછું આવતું રહેવું પડે, અથવા તો એકાદા પ્લેયરને આઉટ કરીને તમારે પાછું આવતું રહેવું પડે. તમે સામેની ટીમમાં ગયા હોય કબડ્ડી બોલતા લાઈન ઓળંગીને, તો એમાં ત્યારે લગભગ 45 સેકન્ડ કે 1 મિનિટ સુધી તમે કબડ્ડી બોલતા શ્વાસ ટકાવી રાખો ને તો તમને બોનસ પોઈન્ટ મળતા. અને છેલ્લી એક જેમ કહું ને લાઈન ટચ કરવાની હોય એની પાછળ છેલ્લી એક લાઈન હોય બોનસ લાઈન કહેવાય લગભગ, એને એ સમય બોનસ લાઈન કેમ કહેતા. એને તમે ટચ કરી લ્યો ને તો પણ એના પણ તમને એક્સ્ટ્રા પોઈન્ટ મળતા. અને પોઈન્ટ ઉપર જ આખો ખેલ હતો, પોઈન્ટથી તમે જીતી શકો. અને આઉટ કરી જાવ તો એના એ પોઈન્ટ હોય, પ્લેયરને આઉટ કરો એટલે તો એ પોઈન્ટ ઉપર આખો હતો. અને એ બોનસ પોઈન્ટ પણ મેં લીધા હતા. એક વખત અમારે જે અમે આગળ 1-2 ટીમ સામે જીતા હતા તો એમાં છેલ્લે 2 વ્યક્તિ હતા ને હું ત્યાં ગયો હતો ત્યારે મેં બોનસ લાઈનને ટચ કરી હતી, એટલે બોનસ પોઈન્ટ પણ અમે મેળવ્યા હતા. અને ત્યાં હું કહું ને 100% ત્યાં સર એના મોઢે બોલ્યા હતા, બીજા સરને કહેતા હતા કે ભાઈ આ જે છોકરો છે કે મારા કરતાં પણ આનો વધારે શ્વાસ ટકે છે. અને આ છે એ કબડ્ડીનો પ્રમાણપત્ર. અત્યારે એ યાદો બની ગઈ બધી. પછી અમારે અહીંયા કેન્દ્ર અમારા એરિયામાં અત્યારે થાય છે, બાળકોનું કેન્દ્ર અલગ થતું તો એમાં જતો. એમાં મને મેન વસ્તુ તો હું એના લીધે જ જતો, ત્યાં રમાડતા અને થોડું સારું જાણવા પણ મળતું, પણ મેન રમવાને લીધે હું જતો. ભાઈ રમાડતા તો મજા આવતી નહીં, એટલે એ માટે ત્યાં હું જતો. અને પછી દર વર્ષે આને એક આખો મેળો કહી શકાય, ગ્રીષ્મોત્સવ એને કહેતા, શિયાળામાં લગભગ આ થતો. અને એ 3 દિવસનું હોય. એનો કંઈક ટાઈમ હોય મને અત્યારે બહુ યાદ નથી. લગભગ અમે સવારે જતા અને સાંજે પાછા આવતા, એવી રીતે કંઈક એનો ટાઈમ હતો. અહીંયા અમારે જે જૂની કોલેજ છે ને
ત્યાં આનો સ્પર્ધા રાખવામાં આનો મેળો રાખવામાં આવતો. અને ત્યાં જેને આ કેન્દ્રમાં જતા હોય ને છોકરાઓને જવું હોય ને એ ત્યાં જતા. અને ત્યાં 3 દિવસ સુધી તમારે હાજરી આપવાની. હાજરી આપીને આવતું રહેવું એમ નહીં, ત્યાં હાજરી આપવાની. સાંજ સુધી તમારે ત્યાં પૂરું થાય ત્યાં સુધી, આખો દિવસ પૂરો થાય ત્યાં સુધી તમારે સાંજ એટલે રાત સુધી નહીં, મતલબ 5 વાગ્યા સુધી કાંઈ એવી રીતે કંઈક, મને આ તો હું ખાલી અંદાજે કહું છું, મને બહુ અત્યારે એનો સમય યાદ નથી. એટલે ત્યાં તમારે જવાનું. અને અહીંયાથી તમારે ટિફિન તમારી રીતે તમારે વ્યવસ્થા કરીને જવાની, અથવા તો કોઈ પણ નાસ્તો લઈ જવાનો. અને ત્યાં તમારે પછી નાસ્તાની પણ રિસર્ચ પડે. અને તમને ચિત્રો દોરાવે અને જ્ઞાનને લગતી બધી પ્રશ્નો પૂછાતા હોય ને એવું છોકરાઓને શું કહેવાય કે છોકરાઓ માટે સારું એમ, એવી બધી વસ્તુ ત્યાં કરાવતા, રમતો રમાડતા ને એવું બધું ઘણું આમ બેઠી રમતો ને પછી આમ આઉટડોર રમતો ને એ બધી રમતો બધી રમાડતા. તમને ખબર હોય તો ટાઈગર બિસ્કિટ 3 રૂપિયાનું પેકેટ આવતું, એ 2 પેકેટ હું લઈ જતો નાસ્તા માટે. અને ત્યાં એ 3 દિવસ સુધી તમારે હાજરી પૂરે. 3 દિવસ સુધી હાજરી પુરાવો ને તો તમને પ્રમાણપત્ર મળે. કહેતા કે આ મુંબઈથી પ્રમાણપત્ર આવે છે અને હિન્દીમાં આખું લખેલું હોય છે. અને 3 દિવસ તમે હાજરી આપો ને પછી જ આવે તમારા, એ પણ તમારા નામનું જારી. અને આમ જો સાલ પર લખેલી છે 2006. એટલે આ 2006માં 3 દિવસ સુધી મેં હાજરી આપી હતી, ત્યારે આ મને ત્યાંથી મળ્યું હતું. અને પછી 2007 તો ત્યારે પણ 3 દિવસ મેં હાજરી આપી હતી. અને પછી છે 2008 તો ત્યારે પણ મેં 3 દિવસ હાજરી આપી હતી. એટલે આ એ બધી સમયની નિશાની છે. અને પછી એક આ જે છે એક જોઈએ તો પ્રમાણપત્ર પણ કહી શકીએ કે ભાઈ આપણા વિડિયાને લીધે કોઈને વિડિયાનું આપણું કામ ગમ્યું હોય તો એનું પણ પ્રમાણપત્ર આને કહી શકાય કે ભાઈ આ એનું પ્રમાણપત્ર છે. તો એક મિત્ર છે કિશોરભાઈ કરીને યુએસથી, એની મને એક ગિફ્ટ તરીકે રોકડ મોકલાવ્યા હતા, થોડાક પૈસા. અને એ મારા વિડીયો જોવે છે તો એ વેસ્ટર્ન યુનિયનમાં એને મોકલાવ્યા હતા. એની આ રિસિપ્ટ છે અને એ મેં લેમિનેશન કરીને જ રાખી છે. કેમ કે આ એક હજી મારી ચેનલ મોનિટાઈઝ નથી થઈ. હું અત્યારે વિડીયો બનાવું છું ને ત્યારની વાત કરું છું. આ અત્યારે 9મો મહિનો હાલે છે અને 9 મહિનાની શરૂઆત જ છે. એટલે હજી મારી ઇન્કમ ચાલુ નથી થઈ યુટ્યુબમાંથી. અને એક વખત હું અને રામભાઈ આરગુજો વ્લોગ, રામભાઈ પરમાર, ફોનમાં એક દિવસ વાત કરતા હતા ને તો ત્યારે રામભાઈ હસતા હસતા કીધું હતું કે અરે એ મોજ કરીને કે તારે ઇન્કમ ચાલુ થયા પહેલા જ કે તારે ઇન્કમ ચાલુ થઈ જાય. એટલે એક દિવસ એની વાત સાચી પડી. કિશોરભાઈએ ગિફ્ટ મને આપી છે તો થેન્ક યુ કિશોરભાઈ, તમે જો વિડીયો જોતા હોય તો. અને આ એક યાદી રૂપે હું રાખીશ. અને આ હજી મેં જો લેમિનેશન એ માટે તો કરાવી લીધું છે આમાં કે ખરાબ ના થાય. આ મારી એક યુટ્યુબની ઉપલબ્ધિ છે. એક જોઈએ તો પહેલી કહીએ તો પહેલી પણ કહી શકાય. તો આ એક યાદી રહે મારે. તો આ બધે હતા મારા અચીવમેન્ટ. બધે હજી એવા ને એવા જ તમે જોવો તો છે. એવું ના લાગે કે આને 20 વર્ષ થઈ ગયા છે. મને બાળપણમાં સ્પર્ધાનો શોખ હતો, સ્પોર્ટમાં ને બીજી સ્પર્ધાઓમાં, અને પ્રમાણપત્રોનો થોડોક શોખ હતો. એટલે ખાસ કરીને તો એ માટે કે ભાઈ આપણે આગળ જે ઉંમર છે આપણી, કે ભાઈ આપણે જુવાનીમાં કે આગળ પછી ઘડપણમાં કે યાદ કરવા માટે કંઈક આપણે બાળપણની યાદી રાખીએ તો એની માટે કેટલીક એવી યાદી હું સંગ્રહીને પણ રાખતો. અને એમાંથી જ આ એક વસ્તુ છે. તો એ યાદી રૂપે બાળપણની એક સમજી લે ને કે યાદી ન હોય તો યાદી બનાવી લેવાય એમ કહી શકાય. આ યાદી મેં બનાવી છે. કેમ કે સ્પોર્ટમાં જો ભાગ ન લીધો હોય ને એવું કંઈ ન કર્યું હોત તો આ વસ્તુ કંઈ ના થાત. જો કે કોઈ પણ બાબતમાં પણ આ એક એ અત્યારે જો છે
તો હું તમને અત્યારે જણાવી શકું કે આ મારી બાળપણની આ બધી યાદી છે અને આ વસ્તુ મેં કરેલી છે અને આમાંથી હું પસાર થયો. તો આ બધી છે તો હું તમને જણાવી શકું, ન હોય તો પછી મારી પાસે ખાલી એટલું બધું જણાવવાનું રહે નહીં. આ વાત તો કરી શકું કે આવી રીતે હતું ને આવી રીતે હતું. એટલે એ ઉંમરમાં મને ભલે આમ તો નાના હોય અને એટલું બધું કંઈ ના હોય, પણ અજાણતા પણ જાણતો હતો એવી રીતે તમે કહી શકો કે ભાઈ આ વસ્તુ એ માટે પણ હું એક તો યાદી બની જાય અને સાચવી પણ રાખતો. એનું કારણ એ છે કે અજાણતા પણ જાણતો હતો એમ કંઈ તમે કહી શકો કે ભાઈ આ સમય અને આ બધી વસ્તુઓ છે એ પાછી નહીં આવે. એટલે એ માટે તમે કહી શકો ભાઈ હું જાળવી રાખતો. અને ખાસ તો મારે એ જ હતું કે મારે આ શું કે આગળ પણ ક્યારેક મારે જોવું હોય, યાદ કરવું હોય તો મને યાદી રહી. તો એ માટે ઘણી બધી હું કહું ને કે ઘણી બધી વસ્તુ જોડાયેલી હતી. શોખ એ હતો સ્પોર્ટમાં, પ્રમાણપત્રનો શોખ હતો અને યાદી બની રહી અને વગેરે વગેરે. જેટલું તમે આમાં કહે એટલું ઓછું, આમાં શબ્દો ઓછા પડે મારી પાસે અત્યારે. એટલે એ માટે હું આ એક વસ્તુ એવું નથી કે આ ખાલી પ્રમાણપત્ર, હજી કેટલીક એવી વસ્તુઓ છે ને તમે જોવું હોય કે નહીં કે ભાઈ આ સાચું કહે છે એમ કે અજાણતા પણ જાણતો હતો કે ભાઈ આપણે વસ્તુને સમય પાછો નહીં આવે એટલે આને આપણે સાચવી રાખીએ. અને એવું નથી, કેટલીક વસ્તુઓ મારાથી એવી રીતે ભંગારમાં જવાઈ દેવા થયેલ છે, પણ એ એટલી બધી મહત્વની નહોતી, બહુ ઓછી હતી એટલી મહત્વની હતી. અને કેટલીક વસ્તુઓ મને ખ્યાલ ન હોય ને માએ ભૂલમાંથી કે કોઈ છાપું છે તો બાળી નાખવી ને કોઈ કેમ કે ત્યારે પછી ઉપયોગ ન હોય ને એટલે પછી બહુ ન રાખતા, એમ કે ભાઈ હું અગોચર ખોટી પડી છે એમ. એટલે કેટલીક વસ્તુઓ અત્યારે નથી, પણ એ એટલી બધી એના કરતાં વધુ અત્યારે છે. તો જે છે એની ખુશી મનાવવાની. અત્યારે આ પ્રમાણપત્રો એક જોઈએ તો પસ્તી થઈ ગયા છે અને અત્યારે કોઈ કિંમત નથી, પણ મારી માટે તમે જુઓ ને તો આ અનમોલ છે. આ પ્રમાણપત્રમાં જે નિશાળનું નામ છે, અત્યારે તો નિશાળ તો છે પણ એ નિશાળનું નામ બદલી ગયું છે. પછી એ જે નિશાળ છે ત્યારે જે નિશાળ હતી, જે બિલ્ડિંગ હતી બધું, એ અત્યારે કાંઈ છે ને, એક છે ખાલી પ્રાર્થના રૂમ, અને એ પણ ઘણો ખરો ખુલ્લો કરી નાખવામાં આવ્યો છે. એટલે એક જોઈએ તો કંઈ એ સમયનું બિલ્ડિંગ એવું પણ નથી, બરોબર. પછી એ સમયના જે શિક્ષકો હતા મને ભણાવતા, એમાંથી લગભગ અડધાથી વધારે શિક્ષકો અત્યારે કાં તો રિટાયર્ડ થઈ ગયા છે અને કાં તો બદલી થઈ ગઈ છે. એટલે અત્યારે એમાંથી અડધાથી વધારે શિક્ષકો ત્યાં અત્યારે છે પણ નહીં, અને એનો પણ આગળ વિડીયો આવશે, એ તમે જોઈ લેજો. હજી છે થોડાક શિક્ષકો અમારા સમયના, અને બીજા કેટલાક નવા શિક્ષકો પણ છે, એ પણ બહુ સારા છે. પણ એક વસ્તુ છે ને કે તમે જેની સાથે વધારે સમય વિતાવ્યો હોય, તમે જે શિક્ષકો પાસે ભણ્યા હોય, જે શિક્ષકોને કેટલા વર્ષો સુધી તમે જોયા હોય, એ કોઈ વ્યક્તિ હોય કે તો એની સાથે તમારો એક લગાવ હોય, એક આત્મીયતા તમે એને કહી શકો કે એક આત્મીયતા હોય કે તમે એની સાથે આમ ખુલીને થોડુંક વધારે વાત કરી શકો. એના તમને નેચરના ખબર હોય, એની સાથે તમને કેટલી યાદો જોડાયેલી હોય, એટલે એની સાથે તમને વાત કરવાનું બહુ એટલું બધું વાંધો ના આવે, તમને મજા આવે વાત કરવાની કોઈ આપણે, અને મળવા જવાની પણ મજા આવે. અને અમે ગયા હતા પણ, અને અમને ખૂબ મજા પણ આવી, અને અમને બધા શિક્ષકોએ માન આપ્યું, અને બધા શિક્ષકોને માટે ખૂબ ખૂબ આભાર. એનો એક સ્પેશિયલ વિડીયો આવવાનો છે, એક નહીં પણ લગભગ એના વિડીયો તો એક જ હતો પણ એના 2 ભાગ બનાવ્યા છે, કેમ કે થોડોક મોટો થઈ જાય એ માટે, પણ એ થોડીક વાર લાગશે આવવામાં. એટલે એ વિડીયો પણ તમે જોજો. એટલે નિશાળનું નામ બદલી ગયું છે, નિશાળ ને બિલ્ડિંગો અત્યારે બદલી ગઈ છે, અને શિક્ષકો અડધાથી વધારે ત્યાંથી વયા ગયા છે. અમારા સમયના જતા એ બદલી થઈ ગઈ છે. નથી બદલી ને તો એ જે જગ્યા છે ને એ એક નથી બદલી કે અમે ભણતા, પણ એ પણ વસ્તુની આખી ખુશી અલગ છે કે ભાઈ એ જગ્યા તો છે, અને આવું કંઈ બદલું નથી. તો આ પ્રમાણપત્રો અને એ નિશાળની અમારા મનમાં યાદ, આ વસ્તુ એક નથી બદલી. તો બસ જો આજનો વિડીયો અહીં સુધી જ આપણે રાખીએ. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. વિડીયો જો સારો લાગે તો લાઈક કરજો, ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન ઓન કરી દેજો, મારા દરેક વિડીયો નોટિફિકેશન તમને મળતા રહે. અને આ વિડીયોને શેર કરજો, થોડુંક સપોર્ટ કરજો. મળશું પાછા નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.
યાદો સાથે જોડાયેલ વસ્તુઓ અણમોલ હોય છે રાજ, અને જેટલી કોઈ વસ્તુ આપણી માટે કિંમતી હોય એટલી દુનિયા માટે પણ હોય એ પણ જરૂરી નથી.